નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉ પ્રક્રિયાક્રમ જે છે પ્રક્રિયાક્રમની આપણે વાત કરેલી. તો પ્રક્રિયાક્રમ જે છે પ્રક્રિયાક્રમમાં કેટલીક બાબતમાં આપણે સ્પષ્ટ હોવા જોઈએ કે પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક બાબત છે અને પ્રાયોગિક બાબત હોવાના કારણે આપણે પ્રયોગોના આધારે જ એને નક્કી કરી શકીએ છીએ. તો અત્યારે આપણે કેટલીક પ્રક્રિયાઓ લખીશું, કેટલીક નોંધ લખીશું કે જે પ્રક્રિયાઓના પ્રક્રિયાક્રમ આપણે યાદ રાખવાની કોશિશ કરીશું. બરાબર? તો આજનો ટોપિક છે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ના પ્રક્રિયાક્રમ. તો કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કે જે જૂની ચોપડીમાં આપેલી છે અને કેટલીક નવી ચોપડીમાં પણ આપેલી છે, તો એની આપણે થોડીક નોંધ કરીશું. દાખલા તરીકે H2 plus I2 gives 2HI. બરોબર? તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ જે છે આ રીતે લખાય છે K into પ્રક્રિયકોની સાંદ્રતા H2 into I2. બરોબર? નેક્સ્ટ આવી કે બીજી પ્રક્રિયા છે કે H2 plus Br2 gives 2HBr. નો વેગ K into H2 ની સાંદ્રતા into Br2 ની સાંદ્રતાની 1/2. એવી જ રીતે ગયા વખતે આપણે ચર્ચા કરેલી છે 5Br minus plus PrO3 minus plus 6H plus is equal to gives 3Br2 plus 3H2O. આપણને ખ્યાલ છે કે એ લિક્વિડ સ્થિતિમાં હતા. લિક્વિડ સ્થિતિમાં હોવાના કારણે આપણે એને ગણતા નહોતા. તો વેગ જે છે એ વેગ કેટલો આવશે? તો વેગ આપણને ખ્યાલ છે કે K into Br minus ની સાંદ્રતા into BrO3 ની સાંદ્રતા, બરોબર, અને છેલ્લે H plus ની સાંદ્રતાનો સ્ક્વેર. બરોબર? બીજી N2O5 ની છે N2O5. બરાબર? તો N2O5 જે છે N2O5 માંથી જ્યારે એનું વિઘટન કરવામાં આવે તો NO2 plus O2 માં રૂપાંતર થાય છે. સમીકરણ જે છે સમીકરણને આપણે જ્યારે અહીંયા સંતુલિત કરીએ, બરોબર, તો સંતુલિત કરતી વખતે માની લો કે અહીંયા 2 વડે ગુણીએ તો 2 દુ 4, તો અહીંયા 4 આવશે, 5 દુ 10, 4 દુ 8, 8 ને 2 10. તો પ્રક્રિયામાં તત્વ યુગ્મિતિ 2 છે, પણ અહીંયા વેગ જે છે વેગ K into પ્રક્રિયક તરીકે કોણ છે? તો કે N2O5, અને N2O5 જે છે એનો અહીંયા સ્ક્વેર આવતો નથી, પરંતુ આપણે એવું કહીએ છીએ કે અહીંયા પ્રક્રિયા જે છે એની ઘાત એક જ રહે છે. ફરીથી, પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક બાબત છે, સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકાતું નથી. તો માની લો કે એવી રીતે આપણી એનસીઈઆરટી બુકમાં બીજી 2 આપેલી છે પ્રક્રિયાઓ. તે પ્રક્રિયાઓમાં બીજું છે ક્લોરોફોર્મ. CaCl3 નું જ્યારે ક્લોરિનેશન કરવામાં આવે, બરોબર, તો એમાંથી બને છે CCl4 plus HCl. આ પ્રક્રિયા પણ આપેલી છે. તો આ પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ જે છે એ આવી રીતે લખાય છે K into CaCl3 ની સાંદ્રતા into Cl2 ની સાંદ્રતાની 1/2.
છેલ્લે એસ્ટરનું જળ વિભાજન, તો એસ્ટર CH3COO CH3 જળ વિભાજન થવું એટલે પાણીનો અણુ ઉમેરાવો, અને પાણીનો અણુ એમાં ઉમેરાય તો અહીંયાથી CH3COOH અને આલ્કોહોલ, તો અહીંયા C2H5 આપેલો છે, તો અહીંયા લખી દઈએ C2H5, તો C2H5OH, બરાબર. તો એ પ્રમાણે અહીંયા આવશે કે પ્રક્રિયક તરીકે એસ્ટરની સાંદ્રતાની 1 ઘાત ઇન્ટુ પાણીની સાંદ્રતાની 0 ઘાત આપેલી છે. તો અહીંયા કેટલીક પ્રક્રિયાઓ મેં અહીંયા લખેલી છે, સ્ક્રીનશોટ જે છે સ્ક્રીનશોટ લઈને દરેક પ્રક્રિયા જે છે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ આપણે યાદ રાખવાની કોશિશ કરીશું. થોડીક જગ્યા એવી બી રાખીશું કે જેથી કરીને આગળની નોટ્સ જે છે નોટ્સ તૈયાર કરવા માટે આપણે કેટલીક પ્રક્રિયાઓ આવી રીતે તૈયાર રાખીએ. તો માની લો કે અહીંયા દરેક જગ્યાએ આપણને ખ્યાલ છે પ્રમાણે પ્રક્રિયા જે છે પ્રક્રિયાનો ક્રમ શરૂઆતમાં અહીંયા પહેલામાં લખવો હોય કે એનો પ્રક્રિયાક્રમ શું થાય, તો પ્રક્રિયાક્રમ એટલે પ્રક્રિયકોની ઘાતાંકોનો સરવાળો. તો પ્રક્રિયકોની ઘાતાંક અહીંયા 1 અને 1, તો પ્રક્રિયાક્રમ કેટલો થાય 2. એવી રીતે 1 વત્તા 1/2, તો અહીંયા થશે 1.5. આની ઉપરથી શું નક્કી કરી શકાય કે પ્રક્રિયાક્રમ એ પૂર્ણાંક હોઈ શકે અથવા તો અપૂર્ણાંક પણ હોઈ શકે છે, બરાબર. MCQS માં ઘણી વખતે પૂછાય છે. તો એ પ્રમાણે અહીંયા પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો, તો કે 4, ગયા લેક્ચરમાં જોયેલું. તો અહીંયા પ્રક્રિયાક્રમ જે છે પ્રક્રિયાક્રમ કેટલો છે, તો કે 1. અહીંયા પ્રક્રિયાક્રમ કેટલો છે, તો કે 1.5. જ્યારે અહીંયા પ્રક્રિયાક્રમ 1 વત્તા 0, પ્રક્રિયાક્રમ કેટલો થયો 1. તો અગાઉ લેક્ચર 2 ની અંદર જેમ આપણે ચર્ચા કરેલી એમ આ લેક્ચરની અંદરથી બીજું શું યાદ રાખવા જેવું છે. દાખલા તરીકે આ પ્રક્રિયા માટે મેં અગાઉ કીધેલું છે, ઘણી વખત પૂછાયેલું છે કે આ પ્રક્રિયા આપી દીધેલી હોય અને પછી પૂછ્યું હોય કે પ્રક્રિયામાં પ્રક્રિયાનો ક્રમ કેટલો છે. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે પ્રક્રિયાનો ક્રમ 4 છે, પણ કેટલીક વખતે એમ પણ પૂછાય છે કે H+ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો છે. તો H+ ની સાપેક્ષે પૂછે તો પ્રક્રિયાક્રમ ફક્ત કેટલો આવશે, 2 આવશે, બરાબર. તો આનો સ્ક્રીનશોટ લઈને તમે આની નોંધ જે છે નોંધ અલગ કરજો. હવે પ્રક્રિયાક્રમના કેટલાક આપણને NCERT ની અંદર લખાણ સંબંધિત કેટલાક પ્રશ્નો આપેલા છે, એની થોડીક ચર્ચા કરીએ. ચલો પેજ નંબર 105 ઉપર પહેલો પ્રશ્ન આપેલો છે કે પ્રક્રિયા A અને B માંથી નિપજ મળે છે. પ્રક્રિયા A અને B માંથી નિપજ મળે છે. એમાં વેગ નિયમ આપેલો છે. વેગ નિયમ અહીંયા આપેલો છે R બરાબર K A ની સાંદ્રતાની 1/2 અને B ની સાંદ્રતાનો સ્ક્વેર. તો પ્રક્રિયાક્રમ કેટલો હશે? સિમ્પલ,
દરેકને આવડે જ છે. દરેક વિદ્યાર્થી નક્કી કરો કે પ્રક્રિયાક્રમ અહીંયા કેટલો થાય. તો પ્રક્રિયાક્રમ જે છે એ 1/2 પ્લસ 2. તો સરળતાથી કહી શકાય કે અહીંયા પ્રક્રિયાક્રમ જે છે એ પ્રક્રિયાક્રમ કેટલો થાય છે તો કે 2 ના સરવાળા જેટલો. તો કેટલો થશે કે 2.5. બરાબર. બીજું આપેલો છે 4.4 માં કે x અણુઓનું y માં પરિવર્તન એ ગતિકીનો બીજો ક્રમ સૂચવે છે. તો એક પ્રક્રિયા આપેલી છે x gives y, બરોબર, અને એનો ગતિકીનો જે ક્રમ છે, બરોબર, એ બીજા નંબરનો છે. એટલે એવું કહેવાય કે વેગ બરાબર k ઇન્ટુ પ્રક્રિયકની ઘાતાંક, એટલે કે પ્રક્રિયાક્રમ એ બીજા નંબરની છે. ઓકે. જો x ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો y ના નિર્માણમાં શું ફરક પડે? તો ચલો આ એક નાનો સરખો દાખલો આપેલો છે અને આવા દાખલાઓ જે છે દાખલાઓ ઘણા બધા પૂછાય છે કે x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે, બરોબર. તો 3 ગણી કરવામાં આવે એના માટે આપણે અહીંયા માની લો કે આ છે આપણો શરૂઆતનો વેગ છે, બરોબર. શરત પ્રમાણે 3 ગણી સાંદ્રતા કરવામાં આવે તો અહીંયા આવી રીતે લખાય 3 ગણી સાંદ્રતાનો અહીંયા શું થશે સ્ક્વેર. તો અહીંયા એવું લખીએ કે 3 ગણી સાંદ્રતા વધારવામાં આવે બરોબર. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે આપણો વેગ, નવો વેગ જે છે વેગ આવો મળશે. તો શરૂઆતના વેગને આપણે અહીંયા નંબર આપી દઈએ 1, બીજાને આપી દઈએ અહીંયા 2 અને બેનો લઈએ ગુણોત્તર. તો ગુણોત્તર લઈએ તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે વેગ 1 ભાગ્યા વેગ 2 ઇઝ ઇક્વલ ટુ કે કેન્સલ થઈ જશે. અહીંયા આવશે x નો સ્ક્વેર, બરોબર, અને એના ભાગ્યા અહીંયા આવશે 3 નો વર્ગ 9 અને અહીંયા આવશે x નો સ્ક્વેર. ઓકે. સાદુરૂપ આપીએ તો x2 જતા રહેશે. 9 અહીંયા ભાગાકારમાં છે ગુણાકારમાં આવશે. તો અહીંયા બનશે આવી રીતે કે 9 વેગ પ્રથમ is equal to વેગ 2. તો જ્યારે સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે ત્યારે આપણો મળતો નવો વેગ એ પ્રથમ વેગ કરતા કેટલા ગણો? 9 ગણો વધારે હશે. એટલે અહીંયા લખી શકાય 9 ગણો વેગ વધશે. તો ડાયરેક્ટ પણ તમે જવાબ જે છે જવાબ આપી શકો છો. તો એક નાનો સરખો દાખલો હતો અને આ દાખલાની અંદર સાંદ્રતામાં ફેરફાર કરવાથી વેગમાં શું ફેરફાર થાય છે એની ચર્ચા આપણે કરી, બરોબર. ચલો નેક્સ્ટ એના પછી આજનો બીજો ટોપિક આપણે જોઈએ કે અચળાંક. વેગ અચળાંક જે છે વેગ અચળાંકના એકમ જે છે એકમ પરિમાણ જે છે પરિમાણ કેવી રીતે શોધવામાં આવે છે. તો આપણે પહેલા વ્યાપક સમીકરણ તરફ જઈશું અને વ્યાપક સમીકરણ ઉપરથી વેગ જે છે વેગ અચળાંકનો એકમ તારવીશું. તો દાખલા તરીકે અહીંયા કોઈ એક પ્રક્રિયા આપેલી છે. માની લો કે પ્રક્રિયા a + b gives p છે.
આપણને એનો પ્રક્રિયાક્રમ ખબર નથી, તો જ્યારે એનો વેગ, પ્રક્રિયાનો વેગ જ્યારે શોધવામાં આવે તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે પ્રક્રિયા વેગ ડાયરેક્ટ ચલે છે a ની સાંદ્રતા ઇન્ટુ b ની સાંદ્રતા, જેની ઘાત આપણને ખબર નથી, પણ એટલું કહી શકીએ કે x પ્લસ y બરાબર આપણે શું લખી શકીએ તો કે પ્રક્રિયા ક્રમ. બરોબર. અને પ્રક્રિયા ક્રમને આપણે અહીંયા દર્શાવીએ છીએ શેનાથી તો કે n થી. તો આપણો ટોપિક છે વેગ અચળાંક. તો વેગ અચળાંક નો એકમ કેવી રીતે તારવવામાં આવે છે. બરોબર. તો વેગ અચળાંકનો એકમ જે છે એમાં વેગ જે છે, વેગને અહીંયા k સાથે જે પદ આપેલું છે એમાં k ને આપણે કરતા બનાવીએ તો આ બંને છેદમાં જશે, તો છેદમાં જાય તો k બરાબર આવું થશે વેગ ભાગ્યા a ની સાંદ્રતાની x ઘાત ઇન્ટુ b ની સાંદ્રતાની y ઘાત. બરોબર. તો ચલો અહીંયા એકમ આવો થશે k બરાબર વેગનો એકમ છે સાંદ્રતા પ્રતિ સમય, તો સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ભાગ્યા સમય સેકન્ડ, મિનિટ, કલાક કે વર્ષમાં, એ પ્રમાણે છેદમાં a અને b ની ઘાત જે છે એની અંદર a પણ સાંદ્રતામાં છે, આ પણ સાંદ્રતામાં છે, તો અહીંયા જનરલ લઈ લઈએ કે સાંદ્રતાની x પ્લસ y ઘાત. તો x પ્લસ y એટલે કેટલા આવે તો કે n. સાદુરૂપ આપીએ તો કંઈક આ રીતે થશે k બરાબર સમય છેદમાં આવશે અને છેદમાં આવે તો સમય ઉપર જશે તો અહીંયા આવશે સમયનો ઇન્વર્સ. ચલો અહીંયા એક ઘાત થઈ, નીચે છેદ જે છે એટલે અહીંયા લખાશે સાંદ્રતા ની 1 માઈનસ n ઘાત, અને આ થઈ ગયો આપણો k નો એકમ, જેને આપણે અહીંયા જુદા જુદા ક્રમ માટે દર્શાવીએ. તો માની લો કે જુદા જુદા ક્રમ માટે આપણે આને દર્શાવીએ ત્યારે અને પ્રક્રિયા વેગ જે છે, પ્રક્રિયા વેગના અચળાંકનો એકમ શું શું થાય એની આપણે થોડી ચર્ચા કરીએ. બરાબર. તો ચલો અહીંયા લખીએ છીએ પ્રક્રિયા ક્રમ. બરોબર. તો પ્રક્રિયા ક્રમ માટે અહીંયા એનું લખીએ છીએ વેગ અચળાંકનો એકમ. ઓકે, ચલો સિમ્પલ. પહેલું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અહીંયા શૂન્ય મૂકીએ તો k નો એકમ શું થશે તો અહીંયા થશે સાંદ્રતા ની 1 માઈનસ 0 એટલે 1, અને સમય જે છે એ સમય ઇન્વર્સ. બરાબર. તો સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ, જેને તમે જુદા જુદા જેમ અહીંયા પરિમાણથી દર્શાવેલું છે તો આમ પણ લખી શકો, અથવા મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ જે છે સેકન્ડની માઈનસ 1. હજુ એ વિસ્તારથી લખું તો લખી શકાય કે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આ કઈ ક્રમની પ્રક્રિયા માટે તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. ઓકે. તો ચલો એવી રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું લખાય તો અહીંયા લખીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n જે છે પ્રક્રિયા ક્રમને શેના વડે દર્શાવ્યો n વડે. તો n જે છે n ની કિંમત લેવાની કેટલી 1,
1 લઈ લઈએ તો આને આપણે કહીએ છીએ પ્રથમ ક્રમ, બરોબર. અને પ્રથમ ક્રમ લઈએ તો અહીંયા 1 માઇનસ 1 0, અને કોઈ પણની 0 ઘાત તમને ખ્યાલ છે કે કોઈ પણની 0 ઘાત એટલે 1 કહેવાય છે. તો સાંદ્રતાની 0 ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ, સમય ઇન્વર્સ. તો અહીંયા અથવા શું લખી શકાય તો કે બસ એક જ એકમ છે જેને આપણે લખીએ છીએ સેકન્ડ ઇન્વર્સ. ત્યાંથી સેકન્ડની જગ્યાએ મિનિટ પણ આવી શકે છે અને કલાક, વર્ષ પણ જે છે આવી શકે છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણા પાઠમાં 80 થી 90% આ એકમમાં પૂછાય છે. 80 થી 90, બરાબર. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એના દાખલામાં એનો એકમ કોઈક વખતે આપેલો હોતો નથી. તો વેગ અચળાંક જે છે, વેગ અચળાંક k ના એકમ ઉપરથી આપણે પ્રક્રિયા કયા ક્રમની છે એ નક્કી કરી શકીએ છીએ, બરાબર. તેવી રીતે ચલો હું એમ કહું કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો અહીંયા દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં n બરાબર કેટલા લેવાના 2. તો અહીંયા થશે શું 1 minus 2 તો -1. તો અહીંયા આવશે સાંદ્રતાની -1 ઘાત, બરોબર, ઇન્ટુ સમય જે છે એ સમયની -1 ઘાત, બરોબર. અથવા આપણે આવું પણ લખી શકીએ છીએ કે મોલ પ્રતિ લિટર ની કેટલી ઘાત -1 ઇન્ટુ સેકન્ડની કેટલી ઘાત -1. હજુ એ વિસ્તારથી લખવું હોય તો ઘાત આપી દઈએ તો અહીંયા આવી રીતે આવશે મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર છેદમાં જ છે તો અંશમાં જાય તો લીટર એકલું રહે ઇન્ટુ સેકન્ડ જે છે સેકન્ડની -1. ખૂબ જ સરળ છે. આવી રીતે કોઈ પણ પ્રક્રિયા ક્રમના વેગ અચળાંક જે છે, વેગ અચળાંક આપણે આ જે છે એની મદદથી શોધી શકીએ છીએ. જે સૂત્ર અહીંયા આપેલું છે, ઓકે, એ આપણે લખવું હોય તો લખી શકાય કે સૂત્ર કયા ક્રમનું છે તો કે n ક્રમનું છે, બરાબર. તો આજે આપણે પ્રક્રિયા ક્રમ જે છે, પ્રક્રિયા ક્રમના કેટલાક ઉદાહરણ સાથે સાથે પ્રક્રિયા ક્રમ જે છે એની ઉપરથી વેગ અચળાંક જે છે એના નિયમો અને વેગ અચળાંકના નિયમો દાખલામાં પૂછાયેલા હોય, બરાબર, એ વખતે પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે બહુ જ જરૂરી છે. દાખલા તરીકે કેટલાક દાખલાઓની અંદર તમને પ્રક્રિયા ક્રમ આપેલો હશે પણ કેટલાક દાખલાઓની અંદર પ્રક્રિયા ક્રમ ના આપ્યો હોય એ વખતે વેગ અચળાંક જે છે, વેગ અચળાંક તેના એકમો ઉપરથી પ્રક્રિયા કયા ક્રમની આપેલી છે એના માટે આ પ્રક્રિયા ક્રમ જે છે એ સમજવા માટે કે જે છે એનો વ્યાપક સમીકરણ, વ્યાપક એકમનો જે નિયમ છે આપણને યાદ હોવો જોઈએ. તો ફરીથી k બરાબર સાંદ્રતાની 1 - n ઇન્ટુ સમયની -1 ઘાત, બરાબર. તો આવા કેટલાક ઉદાહરણો MCQS ની અંદર આપેલા છે, બરાબર. અને MCQS સિવાય પણ આવા દાખલાઓ જે છે એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા રાખીએ. નેક્સ્ટ લેક્ચર જે છે, નેક્સ્ટ લેક્ચર આપણું હશે આણ્વિકતા. આણ્વિકતા જે છે, આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચેનો તફાવત, અને ત્યારબાદ સંકલિત વેગ સમીકરણ, શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.